હેલો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું સરગવાની શીંગુનું અથાણું. મિત્રો, સરગવામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે અને જો તમે આવી રીતે અથાણું બનાવો ને તો પછી તમારું જ્યારે પણ મન થાય ને ત્યારે તમે આ અથાણું ઉપયોગમાં લઈ શકો છો. અને મિત્રો, આ અથાણાને તમે બારેમાસ સ્ટોર કરી શકો છો. તેને એક કાચની બરણીમાં ભરી અને ફ્રીજમાં રાખી દો એટલે તમારું અથાણું એવું ને એવું જ રહે છે. તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ સરગવાની શીંગુનું અથાણું. પ્રથમ સરગવાની શીંગુનું અથાણું બનાવવા માટે મિત્રો મેં અહીંયા આ રીતની કૂણી કૂણી સરગવાની શીંગ લીધી છે. જુઓ, આપણે એવી કૂણી લેવાની છે કે હાથ વડે એના બે ટુકડા કરીએ ને તો સરળતાથી થઈ જાય. હવે ત્યાર પછી મેં અહીંયા સરગવાના આ રીતના 1-1 ઇંચના ટુકડા કરી લીધા છે અને બાઉલમાં ઉમેરી દીધા છે. ત્યાર પછી અહીંયા 1 ચમચી જેટલું નમક ઉમેરી દેવાનું છે અને અડધું ફાડું જેટલું લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. અડધી ચમચી હળદી પાવડર ઉમેરી દેવાનો છે અને આ બધાને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણું આનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. એટલે હવે હું અહીંયા ન્યૂઝપેપર ઉપર આ સરગવાની શીંગને છૂટી છૂટી કરી અને સૂકવી દઉં છું. મિત્રો, 8 થી 10 કલાક જેટલું આપણે આ શીંગુને સૂકવવાનું છે. તો હવે 10 કલાક જેટલો સમય વીતી ગયો છે અને જો હાથ વડે હું અડું છું તો શીંગુ સાવ સુકાઈ ગઈ છે. એટલે ફરી પાછી મેં અહીંયા એક બાઉલમાં લઈ લીધી છે અને હવે માર્કેટમાં મળતો આ રીતનો અચાર મસાલો જે તૈયાર પેકેટ મળે છે ને તે મેં અહીંયા ઉપયોગમાં લીધું છે. આશરે 2 ચમચી જેટલો હું અચાર મસાલો ઉમેરું છું. તમે અહીંયા મનપસંદ તમારો અચાર મસાલો ઉમેરી શકો છો. હવે આપણે અચાર મસાલાને સરગવાની શીંગમાં સારી રીતે મિક્સ કરી દીધું છે. ત્યાર પછી મેં અહીંયા 2 ચમચી જેટલું તેલ ગરમ કરી અને એને ઠંડુ પાડી લીધું હતું. તો મિત્રો, હવે હું અહીંયા જરૂર મુજબ તેલ ઉમેરી અને આ રીતે હું શીંગમાં સારી રીતે મિક્સ કરી દઉં છું. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે તૈયાર થઈ ગયું છે આપણું સરગવાની શીંગુનું અથાણું. હવે હું એને અહીંયા સર્વિંગ બાઉલમાં લઈ લઉં છું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે તૈયાર થઈ ગયું છે આપણું સરગવાની શીંગુનું અથાણું. તમે પણ આ રીતે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી. જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.